ખાવું જ હોય ને. બોલો તે આવું પેલા પૂછે છે કે તમારે ખાવું હોય તમે આ પાડી દો તો ફ્રીજમાં જ હોય બધા તો બધી ફ્રીજમાં જ હોય જેના ઘરમાં ફ્રીજ હોય ફ્રીજમાં જ રાખતા હોય કે માળિયામાં રાખતા હોય તો માળિયામાં એટલે મારે બનાવો મારે ખાવું મારે બનાવો. A few moments later. આવ્યો હું અને આમ જમવા બે ગઈ છે મારા પહેલાં અને સમજો મોબાઈલ અમારે ચાલુ રાખવો પડે અને જમવું પડે તો જ જમવાનું ઉતરે. आइए देखते हैं मजा आएगा. अबे साले આમાં કેવું થાય ખબર મોબાઈલ બંધ રાખીને અમે જમીને તો પાછું ગળે હલવાઈ રહે. कौन है ये लोग कहाँ से आते हैं ફટાફટ આમ વહી જાય ગળામાં છે. ના હું તો જોતો નથી મોબાઈલ એવું હું જમતા જમતા હું ક્યારેક જ જોતો હોઉં બાકી આપણે તો આ એ તો જોવે હું નથી જોતો. જમવાનું શું બનાવ્યું ખીચડી ખાલી ખીચડીનું શાક હા તપેલી મારી આ ખીચડી છે ને આમાં શાક હે તો શાક નથી બનાવી મારે ખાવું મારે બનાવે જબરું છે તો ભાઈ જો આવું બધું હાલે હવે આમાં શું કેવું કાંઈ સમજાતું નથી. તારું મારું હૈયારું મારું મારા બાપનું એવું થઈ જાય. જેને ખાવું હોય એ બનાવે ના ખાવું હોય ધોકા આવી જાય. बात तो सही है. બરાબર ને? તમને બનાવી દઉં તમે મને કોઈ દી બનાવી દીધું તમે શું મને આવડતું જ નથી ને પણ હું શું તને બનાવી દઉં. મને નતું આવડતું હું ન શીખી મને તો ખીચડી ને શાક આવડે ને ભાત આવડે વગાડતા રોટલી આવડે પણ આપણે ગોળ નથી થતી ભાઈ ચોરસ થાય. ठीक है समझ गया. રોટલી હવે ભૂલી ગયા પહેલાં બહુ બનાવી 3-4 વર્ષ બનાવી અત્યારે રોટલી મને આવડે ખરી પણ બનાવી તો ખોટું બોલો 4 વર્ષ બનાવી. મને ખબર તમે એક જ વાર 1 વર્ષ રાજકોટ રહ્યા અને 3 વર્ષ અમે અહીંયા રહ્યા ઈ વર નો ગણવાનો હોય તો કયા વર્ષ ગણવાના હોય તો હગાઈ થયો હોય ત્યાંથી તો લગ્ન થયા હોય ત્યારનું જ ગણવાનું હોય ને તો રાજકોટ રહ્યા તો રાજકોટ અમે એકલા જ હતા ને. ભાત ભાત બનાવ્યા વાલી આજે અને બટકા બનાવ્યા इतना सुकून એને ખાઈ લે આગ પાછું કરી લે આપણે કઈ રૂપિયાવાળા નથી બધું ખાઈ લેવાનું હોય પાવર છે અમારે વાલીને એમ આપણે તો ખીચડી ની ડુંગળી હાલે એવું મરચું રોટલો હાલે વાત તો સાચી છે ભાઈ વાત ખોટી નથી. શું કે બાકી ઉનાળો ચાલુ થઈ ગયો ને કા હું તો હેઠી ભૂ આવતું હતું. બહુ ગરમી લાગે એ લાગે જ ન હોય તો શું કે ગોલા બોલા ખાવા જઈશું ને હવે ક્યાંક જઈશું હવે ક્યાંક હારો અત્યારે એલા ખાતા ખાતા કે ખાઈને પછી તો થાળી લઈને ત્યાં વયા જાય ગોલો અહીંયા ખાઈ લેવું કરવું. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આવું બધું હાલે રવિવાર હોય પણ રજા હોય નહીં તો અમારે તો એવું હોય હોસ્પિટલ લાઈનમાં તો ભાઈ રવિવાર હોય મંગળવાર હોય સોમવાર હોય હોળી હોય ધૂળેટી હોય અમારે તો બધા દિવસ સરખા હોય ક્યારેક રાખી ત્યારે રજા માણીએ તો મોજ બાકી ઉપાધિ કાયમ વાયદા રાખે એને પણ તમે લોકો જોતા રહેજો લાઈક કરતા જજો શેર કરતા જજો અને સબસ્ક્રાઈબ તો કરતા જ રહેજો એમાં ભૂલ ના કરતા. ફેમિલી બ્લોગ તમને મસ્ત મસ્ત કન્ટેન્ટ હજી જોવા મળશે હજી કંઈક નવું નવું લઈને આવશું પણ પહેલાં તમે ફોલો કરી લો
બરાબર નવા નવા કન્ટેન્ટ લઈને આવશું. ફેમિલી બ્લોગ માટે મસ્ત મજાની કોમેન્ટ તો ભાઈ અત્યારે હું તો એકલો હું તો મારી યાર વિડીયો કોઈ બનાવવા વાળું હોય એને તો પછી મારો કોને કહેવાનું જેને ન બનાવો તો ન બનાવી. મને નહીં ગમતા વિડીયો બનાવો તો ન બનાવી. ऐसा नहीं होता है, ऐसे होता नहीं है, बनाना तो पड़ता ही है. હા તો બનાવો તો ન પણ કોઈ ના પાડે એવું હોતા. એકલા એકલા મજા ન આવે. તો ફેમસ થઈ જાય ને પછી હું બનાવીશ. એટલે બોલો બોલો તમે ફેમસ થઈ જાઓ પછી હું બનાવી. પણ ફેમસ કરવા માટે કોઈક જોડે તો હોવું જોઈએ ને તો ફેમસ થાય. એમને बात तो सही है दौड़ना तो ફેમસ થવાનું જો ઠીક છે. હવે આવું બધું હાલે કાંઈ નહીં. હવે તેમ તેમ કરીને બ્લોગ ચલાવ્યા રાખીએ. ક્યારેક ક્યારેક મૂળમાં હોય તો આવી જાય પેકી નગર એકલા બનાવીને ક્યાંકનું ક્યાંક જવા આવવાનું હોય બધા બની જાય બ્લોગ. ખાલી તમે મોજ માર્યો એટલે બહુ થઈ ગયું. તમે મોજમાં રાખવાના, નસ્તા રાખવાના, મસ્ત રહો મસ્ત રહો. અમે રોતા 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 હા, અમે ભલે રોતા રોતા આવીએ બરાબર. હા હા છે. બંધ કરો ખાવા દો. જો હજી ખાઈએ જો. જો મોબાઈલ હજી ચાલુ જ છે મોબાઈલ. કંઈ નહીં મિત્રો, તો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. નવા નવા ફેમિલી ગુજરાતી ફેમિલી બ્લોગને જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ગુજરાતી કોમેડી, ગુજરાતી ફેમિલી કુદરતી કોમેડી. ભાઈ આ બધું રવિવારની રજા એને રજા એટલે મારે નહીં. હા તો રજા જ છે. એટલે જાઉં બધું જીવ મોટી ને થતા ગુગી મોટી ના થાય ત્યાં સુધી રજા, પછી પાછું ચાલુ છે. તો ચલો બાય બાય, મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી તમે બ્લોગનો કન્ટિન્યુ જોતા રહ્યો.